સૌરાષ્ટ્રની નદીઓમાં ઘોડાપૂર તો ખેડૂતોની આંખોમાં દર્દના આંસુ। સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું એવું આફત બનીને વરસ્યું કે ભર ઉનાળે નદીઓમાં ચોમાસાની માફક ગાંડીતુર બની। નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સાવરકુંડલાની નાવલી નદીના છે। સાવરકુંડલાના ધજડીપરા વિસ્તારમાં માવઠાએ એવી સટાસટી બોલાવી કે નાવલી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો। જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વરસાદે માજા મૂકતા નદીમાં ઘોડાપૂર આવ્યું। કાળઝાળ ગરમી વચ્ચે ચેકડેમ છલકાતા ખેડૂતોને દુઃખી થવાનો વારો આવ્યો। સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો। આ આફતરૂપી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો। સાવરકુંડલા શહેર ધોધમાર વરસાદ તૂટી પડતા શહેર પાણી થઈ ગયું। સાવરકુંડલા, કાના તળાવ, હાથસણી, ચરખડિયા સહિતના ગામોમાં ભારે વરસાદથી રોડ પર નદીઓ વહી। વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિથી વરસાદ તૂટી પડતા ખેતરો પાણી થયા। ખાંભા અને ધારી પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો। આ તરફ ધારીમાં પણ ધનાધન માવઠું ત્રાટક્યું હતું। ધારી જિલ્લાના છતડિયા, ઝર, મોરજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભા પાક ઉપર ખતરો ઊભો થયો। બાગાયતી પાક, કેરી, તલ, બાજરી સહિતના પાકોને નુકસાનની ભીતિ છે। વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે કમોસમી કહેર તૂટી પડ્યો હતો। એક દિવસના વિરામ બાદ ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર આફત વરસી હતી। વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ। કઠોળ, તલ, કેસર કેરી સહિતના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં પણ કડાકા ભડાકા સાથે માવઠાની સવારી આવી પહોંચી હતી। કેશોદના અજાબમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થયા। ભારે ઉકળાટ વચ્ચે બપોરથી માવઠાએ મંડાણ કર્યું। ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ દ્રશ્યો અમદાવાદના છે। અહીં વરસાદ વગર પાણી ભરાયા। શહેરના વંદે માતરમ રેલવે ક્રોસિંગ પાસે વગર વરસાદે પાણી ભરાયા। પાણીમાં રોડ ડૂબી જતા લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું। ગંદકી, કચરો અને પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન થયા। વારંવાર ફરિયાદો છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે। અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ। ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો વરસાદમાં જોવા મળ્યા છે। ખીચા, દેવળા, છતડિયા સહિતના ગામમાં કમોસમી વરસાદનો કહેર છે। ઉનાળાની મોસમમાં ધારી તાલુકાના નદીના વહેણ વહેતા થયા હતા। લીંબડિયા અને હેમરાજ્યો નદીમાં ધસમસતા પાણી ખેતરો તથા આજુબાજુના પડતર વિસ્તારોમાં ભરાઈ ગયા હતા।